બે દિવસની અંદર રક્ષાબંધન છે અને તમામ લોકોના ઘરોમાં મીઠાઈ આવશે. પરંતુ જો તમે એવું વિચારતા હોય કે ફ્રેશ મીઠાઈ ખાવી છે એટલે આપણે કોઈ બ્રાન્ડેડ કંપનીના આઉટલેટમાં જઈને ખરીદીએ તો આપણને ફ્રેશ શુદ્ધ મીઠાઈ મળશે, તો આ માન્યતા તમારી સાવ ખોટી છે. કારણ કે બ્રાન્ડેડ જે મીઠાઈની દુકાનો છે, જે એમના આઉટલેટ્સ છે, ત્યાં પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. ત્યાં પણ તમને ફૂગ વળેલી કીડાવાળી મીઠાઈ મળી શકવાની સંભાવના છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. રાજકોટ જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે. ત્યાં એક વ્યક્તિ દ્વારા મીઠાઈના બોક્સ મંગાવવામાં આવ્યા હતા. મીઠાઈના બોક્સ કોઈ પણ ચીલાચાલુ દુકાનમાંથી લેવામાં નહોતા આવ્યા, પરંતુ યુ ફ્રેશ નામની બ્રાન્ડના ખુદના આઉટલેટમાંથી લેવામાં આવ્યા હતા. એવું પણ નહોતું કે યુ ફ્રેશની મીઠાઈ કોઈ બીજી દુકાનમાં વેચાતી હોય અને ત્યાંથી લીધી હતી. એમના ખુદના જ આઉટલેટમાંથી લેવામાં આવી હતી આ મીઠાઈ, અને મીઠાઈ રીતસર ફૂગવાળી હતી. હવે આજે ઘટના બની ત્યારબાદ જે વ્યક્તિઓને આ મીઠાઈ મળી, સદનસીબે એમણે મીઠાઈ ખાધી નથી. એક ખાવા જતા હતા પહેલાં જ એમને આ ફૂગ દેખાઈ ગઈ, એટલે એમણે આ સમગ્ર ઘટનાનો પહેલાં તો વિડીયો બનાવ્યો. અહીં તમે દ્રશ્યો જુઓ, જેમાં આખી જે મીઠાઈ છે ફૂગ વળેલી છે અને એના હાલત કેવી છે મીઠાઈની. તમે દ્રશ્યો જોયા. હવે આ જે મીઠાઈ ફૂગ વળેલી હતી એ મીઠાઈ લઈને એ લોકો એ કંપનીના આઉટલેટ પર ગયા કે જ્યાંથી તેમણે આ મીઠાઈ ખરીદી હતી, અને બાદમાં એ વ્યક્તિને પૂછવામાં આવ્યું તો એમની પાસે એક જવાબ હતો કે એ તો બહાર રહી ગઈ હશે એટલે ફૂગ ચડી ગઈ. હવે ફૂગ એકાદ દિવસમાં ન લાગે, ઘણા સમયથી આ પ્રકારેનું મીઠાઈ પડી હશે આવા વાતાવરણમાં, એના કારણે ફૂગ લાગી હશે. હવે એ લોકો સોરી કહીને ઊભા રહી ગયા. ત્યારબાદ એમણે એવું કીધું કે અમે પૈસા પાછા આપી દઈએ, અમે બીજી મીઠાઈ આપી દઈએ, પરંતુ પેલા વ્યક્તિઓએ ના પાડી કે ના, અમારે નથી જોઈતું, અમે તો ખાલી તમને જાણ કરવા આવ્યા કે જો યુફ્રેશ નામની બ્રાન્ડમાં આવી મીઠાઈ અમને મળતી હોય, બ્રાન્ડેડ, અને એ પણ બીજે ક્યાંયથી નહીં, અમે તમારા જ આઉટલેટમાંથી ખરીદી છે, તો જો તમારા જ આઉટલેટમાં અમને આ પ્રકારેની મીઠાઈ મળતી હોય તો પછી અમારે વિશ્વાસ કેવી રીતે કરવો. ત્યારબાદ તેમની એ વ્યક્તિઓ સાથે, જે આઉટલેટમાં કામ કરતા વ્યક્તિઓ હતા, કર્મચારીઓ હતા, એમની સાથે થોડી રકઝક થઈ. તેમણે આખી ઘટના વિશેનો વિડીયો બનાવ્યો અને એ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કર્મચારીઓનું વલણ કેવું હતું. અહીં એ વિડીયો જુઓ. એક બટકું ભર્યું અમે તો આખી કંપનીમાં લઈ જવાના હતા.
એ તો તમે ઓમાં જોઈ લીધું હોત તો ખબર પડી જાય. તમે આ જે મને આખી ટ્રેમાં કીધું એમાં જોઈ ટ્રેમાં જોઈ લીધું હોત તો ખબર પડી જાય. ટ્રેન જે નથી બીજું એટલે જ હતું. મારું એટલું જ આવ્યું. આટલામાં થોડી ફૂગ આવે. ફૂગ તો આખી ટ્રેમાં આવી હોય. ના એવું ઓલામાં આખામાં આવી જેટલું બનાવ્યું હોય ને એટલામાં. આખામ ના આવ્યું હોય તમે સમજો આ જે આઈટમ બની હોય ને હા આ રીતના જો ગોલ હોય હા એટલે ટ્રેમાં ક્યાં ચોટેલી ના હોય આખું રાઉન્ડ કરેલું હોય હા હા. પછી એને કટ માર્યા હોય. ટૂંકમાં પેંડા જેવું બનાવ્યું. હા એ ગોલ હોય એમાં વચ્ચે કટ મારેલું હોય જે કટ મારેલું હોય ને એ જ જગ્યા વચ્ચે આવી બહારથી દેખાય નહીં. આ છે ને એકમાં આ એક પેંડામાં આવી એવું ન હોય. પેંડા આજુબાજુ ફૂગનો નિયમ છે કે ફૂગ આજુબાજુમાં આવે. એમાં કેવું હોય મટીરિયલ એના પાસે પડ્યા હોતા આના પાસે લગભગ દીધા આટલા જ મટીરિયલ હોતા એમાં પણ કઈ વજનમાં જે હશે છેલ્લે એટલા જ દીધા હોય. આખી ટ્રેમાંથી જ દીધું આ. એમાં આમાં ક્યાં ઓલી વાત છે? અમે તો આમાં અમારા કારીગરો મરી જાય ને આમાં બીજું શું કરવું અમારે? અને એમાં માની લ્યો કે બહાર દુકાનોમાં તો એ વસ્તુ માની લ્યો કે દુકાનોમાં પડતર હોય આવું માની લે આટલું આપણે. માલ કેટલા વધુ હા હજી એમાં માલ પડ્યા છે ના આમાં નહીં પણ કેટલા હતા આના દીધા વજન કેટલું હતું દીધા 350 આપણે પાસે એટલું જ હતું ભાઈ 500 ગ્રામ મહિના હતા 350 રૂપિયા 250 જોતું થાય એટલું બધું કીધું થાય એટલું કરો એમ કીધું ને જેટલા હતા છેલ્લે મારે દીધા ને લેવા કોણ બીજા ભાઈ હતા પૂછી લે ને એવું વાત આ તમારું કંપનીનું આઉટલેટ છે. કંપનીના છે મોટા હા. ભાઈ હમણાં અમે માની લઈએ કે રાજકોટ હોય તો માની લઈએ કે હાલો 8 દી કદાચ 5 દી 4 દી 5 દી હોય ગયો. આ તમારું કંપનીનું આઉટલેટ છે. આની અંદર તો આ વસ્તુ શક્ય જ નથી. અને આટલી બધી તમે તમે અહીંયા માથે બેઠીને બાંધો અહીંયા તો અંદર તો એ શક્ય જ નથી ને. આપણે ફૂલે ફૂલ તેમ છતાં આ બધી વસ્તુ થઈ. અને આ અમારે તો જો આ કંપનીમાં જાજા માણસો કામ કરે છે. આ કંપનીમાં દેવાની જ રહી નથી. અત્યારે તમારે ઓર્ડર જાજા હોય. આમાં આ થયું તો તમારા પડતર ઓર્ડરમાં શું હોય? આ ખુદ મારા ખુદના બાપા તમારી દર મહિને 2-3 બોક્સ મીઠાઈ ખાઈ જાય. એવું નથી આ બધી ચોકી પડી ગમે કાપના આમાં કેવું છે આજે આ માલ કાઉન્ટિંગમાં અંદર પડ્યા રહી ગયા ને કાપવામાં ગમે વસ્તુ તો એમાં ભેજ લાગી ગયો એના લઈ ગયા બાકી ઓમ વાંધો ના હોય ગમે ચોકી કેવો તમે ખોલી દે એવું નથી કઈ કહેતા. મારું કહેવાનું શું થાય કે આવડી આ મોટી છેલ્લે માલ વૈધા હતા ને આના ઓલા મહિના થાય એટલે ખરીદો ને કરવું જ ન જોઈએ ખરેખર હાવ માલ વેચાઈ ગયો ને થોડુંક વૈધો ને જવા દેવાય આપણે કેટલી વખત કીધું. તમારી આ બાબતમાં તમારી આ બેદરકારી બહુ નડે. શું કામ એનું કહું કે કોઈ નાની સૂની ડેરી હોય હા એ બરોબર છે તો માન્ય રહીએ. અને આ વસ્તુમાં તમે આટલું બધું રાખતા હોય તો કમસે કમ આ તો બનાવેલી કાલની જ છે. તમે જે આ રીતે વાત કરો છો એ પ્રમાણે કાલની જ છે. કાં પછી આ બનાવેલી મોડી હોય. આજે અત્યારે સિઝનમાં તમે બનાવી હોય હારી પેટ લાટ તો આમાં છે તો એમાં એ છે. એના માટે શું તમારું કેવું થાય છે? આ તો અમારે તો મારે તો અહીંથી ગામડે લઈ જતા એ લોકો જોતાય નથી ક્યારેય. અને આ આઈટમનો તહેવાર આવે તહેવારમાં તમારે અઢળક મીઠાઈ બનતી હોય. મીઠાઈ બનતી હોય કોઈ ન હોય આમાં વચ્ચે કટિંગમાં ક્યાંથી રહી ગયા ભેજ ને લઈને થઈ ગયો બાકી એવું શક્ય નથી. જો ભાઈ પડી છે તમારે મીઠાઈ બીજી જોવો એ અમારે કાંઈ અમે તો તમને અમે કોઈ વસ્તુ જોવા માંગતા નથી. શું કામ કે આ અમારો વિષય નથી. આ અમારો વિષય નથી. તમે કયો એ ખાવાનું હોય. અમને બરોબર છે તમે કયો અને જે ક્યુ ફ્રેશ કોઈ નાની સોની ડેરી નથી. પૂછી લઉં કે છેલ્લો માલ હતો કે કેટલો હતો તમે કેવી રીતે કર્યું હતું. હા એ પૂછી લો યુ ફ્રેશ કોઈ શેરીમાં ગલીમાં ભઠ્ઠી બનાવેલી નથી. આ જ વસ્તુ આપી કસ્ટમર બપોર જમવું આના પછી હમણાં દશેરા આવશે તો દશેરાની મીઠાઈ તો અનલિમિટેડ હોય. બધાને દેવાની કંપનીમાં આપે. આપણે દશેરાની મીઠાઈ ખબર છે ને તમને? અને અત્યારે જનરલી અમે જાણી છીએ કે લાટો ભેગો કરેલો જ હોય. કોઈ તપાસ થાય કે નથી. રાજકોટમાં અત્યારે તો તમે જુઓ ફૂડ સેફ્ટીનું રોજ હાલે છે. કેટલો લાટો નીકળે. એ તો નાનું સૂનું છે. આના જેટલી બીજી મીઠાઈ નથી નહીં નહીં ના મીઠાઈ નથી ખાવી. ના મીઠાઈ નથી ખાવી. ના અમારે મીઠાઈ નથી ખાવી. પૈસા return કરી દો. ના 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 ના, એવું કાંઈ અમારે કાંઈ તમારું જોતું તમારે નથી. અમે પૈસા લેવા તો આવ્યા જ નથી. આ જે છે ને નહીં એ જે તમારી મીઠાઈ છે તમે રાખો અને લઈ લ્યો અમારે એમાં કઈ એમાં મીઠાઈ ના ના આલ્યો પૈસા સાહેબ ના 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 હા. માલ નથી લઈ ખાતો શું પૈસા પૈસા આપો છો ને, આવ્યા એમને નો વચ્ચે ભાઈ છે માલ મગાડો એમ અમે ઓલા ખાલખોલ નથી તમે મુંજાવમાં.
અહીં તમે વિડીયો જોયો. હવે આ બધું જે થયું એ ખૂબ જ ચોંકાવનારી અને ગંભીર બાબત હતી, કારણ કે જે પ્રકારે એને ફૂગવાળી મીઠાઈ હતી, આ તો એમના સારા નસીબ છે કે એમણે ખાધી નથી. જો ખાઈ લીધી હોત અને ફૂડ પોઈઝનિંગ થાત તો એનું જવાબદાર કોણ રહેત? જ્યારે પણ આ પ્રકારેના તહેવારો આવે ત્યારે ફૂડ વિભાગ દ્વારા સેફટી માટે બધી ચકાસણીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ દર વખતે તહેવારો પતી જાય, મીઠાઈઓ બધા ખાઈ લે, ત્યારબાદ તેના રિપોર્ટ્સ આવતા હોય છે અને પછી ખબર પડે કે આ જગ્યાની મીઠાઈ ખરાબ હતી, ને આમાં તેલ ખરાબ હતું, ને આમાં ઘી ખરાબ હતું. આ બધી જ વસ્તુઓ પાછળથી આપણને ખબર પડે જ્યાં સુધીમાં મીઠાઈ પેટમાં પાચન થઈ ગઈ હોય. ફરી એકવાર આવી જ ઘટના કદાચ બનશે. આ જે વિડીયો સામે આવ્યો છે એ ખૂબ જ ચોંકાવનારો છે અને તમામ જે બ્રાન્ડેડ જોઈને આપણે છેતરાતા હોઈએ છીએ, લોભાતા હોઈએ છીએ, આપણને એવું લાગતું હોય કે બ્રાન્ડ છે તો વધારે પૈસા લે બ્રાન્ડ, અને એના કારણે આપણને સર્વિસ પણ સારી મળે, આપણને ફ્રેશ વસ્તુ મળે. તો આ એનું ઉદાહરણ છે કે બ્રાન્ડ હોવાના કારણે આપણને ફ્રેશ વસ્તુ મળવી કે પછી આપણને સારી સર્વિસ મળવી એ કદાચ જરૂરી નથી. આ જે પ્રમાણે બ્રાન્ડવાળા પોતાના ધારાધોરણો સાચવી રહ્યા છે, જે પ્રમાણે ફૂગવાળી મીઠાઈ આપી દીધા પછી પણ એમના પેટનું પાણી નથી હલ્યું, એ જોઈને ખબર પડે છે કે એમને લોકોના સ્વાસ્થ્યની કેટલી પડી છે. આખો વિડીયો તમે જોયો. આ વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.